કેમ છો અમદાવાદ? વેલકમ ટુ બે ઘડી બેઠક. અને આપણી બેઠકની છે ને એક ખાસિયત થઈ ગઈ છે કે લોકોને ગમતા લોકો જ બોલાવા. આજે આપણે ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને એક ઉત્કૃષ્ટ પણ પડદા પાછળનો જે કલાકાર છે એમને મળવાના છીએ, એટલે મનુભાઈ રબારી. આપણે એમના ગીતો તો બહુ જ સાંભળ્યા છે અને આજની તારીખમાં બી ડીજેના તાલે બહુ જ સરસ રીતે એમના ગીતો વાગે છે. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછવાની છું હું, જાણીએ એમને કે એમને શું શું અલગ અલગ વસ્તુઓ ગમે છે. તો કેમ છો મનુભાઈ તમે? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. અમે છે ને તમારા વિશે બહુ બધી રિસર્ચ કરી છે અને અમને એવું જાણવા મળ્યું છે કે તમને કાર્સનો બહુ શોખ છે. એટલે મને એ જાણવામાં પહેલો રસ છે કે તમારી સૌથી પ્રિય કાર કઈ છે અને કેમ ગમે છે તમને? કાર તો બધાને ગમતી હોય એવી રીતે મને ગમે છે, પણ એવો શોખ એટલે એવો શોખ નહીં, પણ આમ તો હું સ્વિફ્ટ લઈને ફરું તો બી મને ફાવે જ છે કે ભાઈ ચલો કંઈક મારે જોરદાર કાર જોવે એવું નહીં, પણ હું ઓડીનો આશિક છું. વાહ, ખૂબ ખૂબ સુંદર. તમે એક બહુ જ સરસ ગીતો લખીને આપ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, રાઈટ? પણ મનુભાઈના સૌથી ફેવરેટ બોલિવૂડના ગીતો કયા અને કેમ? અને પ્લીઝ બે ત્રણ આમ સરસ લાઈન થઈ જાય તો તમારી ઓડિયન્સને મજા જ આવી જશે. બોલિવૂડના છે ને મને ગાતા નહીં ભાવે, એટલે પણ ઘણા ગીતો મને પસંદ છે. પણ હમણાં એક ઉડી ઉડી જાય પતંગવાળું ગીત હતું, મને બહુ જ ગમતું હતું. કારણ કે ઉત્તરાયણ ઉપર આપણે જ્યારે બી ચડાવીએ ત્યારે ઉડી ઉડી જાય, અને એમાં આઈ થિંક ભૂમિ ત્રિવેદી ગાયા છે અને બહુ સરસ ગાયા છે. એ બહુ પ્રિય ગીત છે મારું. વાહ, ખૂબ ખૂબ સુંદર. હવે તમે ઉત્તરાયણની વાત કરી તો નાનપણમાં છે ને આપણને અલગ અલગ ફેસ્ટિવલ્સ ગમતા જ હોય, અને એવી જ રીતે નાનપણમાં બધાને કાર્ટૂન પણ ગમતા હોય. તો તમારું પ્રિય કાર્ટૂન કયું છે? કાર્ટૂનમાં એવું છે કે કાર્ટૂન જોવાનો તો સમય જ નહોતો આપણી જોડે. સમય મતલબ એ ટાઈમે ગામડામાં ટીવીઓ હતી નહીં અને આપણી એવી પરિસ્થિતિ પણ નથી. પણ પછી અત્યારે આપણે આખ્યા આગળ જતા જોઈએ તો છોકરા જોતા હોય છે છોટા ભીમ, એટલે આપણે ઘડીક વાર ઊભા રહીએ તો ગમે એમ. એટલે છોટા ભીમ મનુભાઈ રબારીનું ફેવરેટ કાર્ટૂન છે યસ, એવું કહી શકીએ. 100%. વાહ. હવે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતીનું સૌથી પ્રિય હોય એ જમવાનું, ખાવાનું. તો તમારું સૌથી પ્રિય ભોજન શું છે? ભાખરી શાક ને ખીચડી દૂધ. એ બીજું કે પેલું ફાફડા અને ઢોકળા એવું હતું? ના, એવું એ તો ક્યાંક મજબૂરી ખાઈ લેવું પડે, પણ એવું નહીં કે ભાઈ ફાફડા અને ઢોકળા ના અંતે. પણ જો ઘરે ખાવાનું થાય તો ભાખરી શાક ને ખીચડી દૂધ. આ બહુ જ સરસ હતું અને આ બહુ જ ગમ્યું. હવે જ્યારે આપણે બધી ફેવરેટ વસ્તુની વાત કરી છે ને, તો અમને ખબર છે કે તમે 0 થી 100 સુધી પહોંચેલા છો. તમે ગામડાથી શહેર શું, તમે તો હવે ઇન્ટરનેશનલી વખણાઓ છો. તો ગામડાની એક એવી યાદ જે તમને હજી બી તમારા દિલના ખૂણે એકદમ આમ સ્નેહ આપતી હોય તો એ શું હશે? હંમેશા ગામડું તો દિલમાં વસેલું જ છે, અને ગામડાની તો હરેક પળ આપણે યાદ જ હોય છે. પણ મને વધારે કોઈ વસ્તુ ગમતી હોય તો હું ઘણી વખત અત્યારે રીલ પણ જોઉં છું, જે મારા વીતેલા પળો છે. બળદ હોય અને ખેતરમાં ખેડતા હોઈએ, 2 બળદ હોય અને પપ્પા આમ જોડે લઈને જતા હોય, એ પળ એકદમ, એટલે હજી બી કદાચ કરવાનું થાય તો મને એવું કરવું છે એમ. યસ. ખૂબ સુંદર. તમે છે ને ઘણા બધા ગીતો ગુજરાતને લઈને લખ્યા છે અને એટલા સરસ રીતે તમે ગુજરાતને એને એમાં એ ગીતોમાં તમે ગોઠવ્યું છે ગુજરાત બહુ જ સારી રીતે. હવે તમારા મતે તમારું ગુજરાત કેવું છે? મારું ગુજરાત બહુ પ્રિય છે મને, એટલે મેં ગુજરાત માટે હંમેશા લખ્યા છે. પણ મારું ગુજરાત એકદમ કેવું હોવું જોઈએ, આમ ગુજરાત એટલે એમ દુનિયાથી અલગ છે જ. અત્યારે આખી દુનિયામાં ગુજરાત એટલે અલગ છે, પણ મારું ગુજરાત એવું હોવું જોઈએ કે એમ સુખ શાંતિ ને સંપત્તિ એકદમ બધા એકદમ હેપી હોવો જોઈએ. વાહ, આ સાચી વસ્તુ છે. આજે જે બી ગુજરાતી મને જોઈ રહ્યા છે ને, આ વસ્તુ સાંભળીને એકદમ એમને આમ બહુ જ વધારે આનંદ થતો હશે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આટલો સારો ટાઈમ તમે અમને આપ્યો. હવે ગુજરાતી તરીકે ગુજરાતીની વાત ગમાડવી જ પડે, એટલે ફટોફટ બધા ગુજરાતીઓને આપણો વિડીયો શેર કરી દો, લાઈક કરો, કમેન્ટ્સમાં તમારું મનુભાઈનું કયું ફેવરેટ ગીત છે એ જણાવ્યા વગર તો જવાનું જ નથી. બસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.